અમદાવાદ પ્લેન ક્રેશ બોલિવૂડમાં શોકની લાગણી. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ સહિત એક્ટર્સે વ્યક્ત કર્યું દુઃખ. ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ વિમાનમાં 230 યાત્રીઓ અને 12 ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારું આ વિમાન ટેક ઓફ બાદ તાત્કાલિક દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. ક્રેશ સાઇટ પરથી કાળો ધુમાડો ઉડતો દેખાઈ રહ્યો હતો. આ એક ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ હતું. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દુર્ઘટનાના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં વિમાન ટેક ઓફ થયા પછી તરત જ નીચે ઉતરતું જોઈ શકાય છે. વિમાન નીચે જતાં જ જોરદાર ક્રેશનો અવાજ આવે છે અને આકાશ તરફ ગાઢ ધુમાડો ઉડવા લાગે છે, જેનાથી અફરાતફરી મચી ગઈ છે. દેશભરમાં દુર્ઘટના પર શોકનો માહોલ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સની સાથે બોલિવૂડ અને ટીવી સ્ટાર્સે પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે એર ઇન્ડિયા ક્રેશથી હું આઘાતમાં છું અને નિશબ્દ છું. આ સમયે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. અભિનેતા રિતેશ દેશમુખે એક્સ પર લખ્યું કે અમદાવાદમાં પ્લેન ક્રેશના સમાચાર સાંભળીને મારું હૃદય તૂટી ગયું છે અને હું આઘાતમાં છું. મારું હૃદય તમામ યાત્રીઓ માટે, તેમના પરિવાર અને ક્રેશથી અસરગ્રસ્ત થયેલા તમામ લોકો માટે દુઃખી છે. આ મુશ્કેલ સમયમાં હું તમામને મારા વિચારો અને પ્રાર્થનામાં રાખું છું. અક્ષય કુમાર, સની દેઓલ, પરિણીતિ ચોપરા, રિતેશ દેશમુખ ઉપરાંત ઘણા અન્ય સ્ટાર્સે પણ મોટી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.